સ્ક્રીનશોટ ત્યાં લઈને ખાલી તમે મોકલી દેજો અમારા વોટ્સએપ ગ્રુપમાં. હવે સિમ્પલી ધ્યાન આપજો તમે નોર્મલ કે આપણી પાસે આટલા લો હતા. જો એમાં મને જે મહત્વના લો લાગ્યા એ મેં આજે વાચેતા મેડમને બોલાવ્યા, બરાબર, અને તમને મેં આ બધા ટોપિક જેમ કે ઇન્ડિયન કોન્ટ્રાક્ટ એક્ટ છે, પછી સ્પેશિયલ કોન્ટ્રાક્ટ છે, સેલ ઓફ ગુડ્સ છે અને નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એ આપણે ડિસ્કસ મેં કરી નાખ્યા. ઇવન જીએસટી હતું તો જીએસટી માટે આપણે શંકર સોડાસરને બોલાવેલા. પછી કંપની એક્ટ 2013 છે તો એ આપણે જે એકાઉન્ટિંગ અને ઓડિટિંગ હતું એમાં જ આપણે પાર્થ ભટ્ટે એને ડિસ્કસ થોડું બ્રીફ કરી નાખ્યું છે, રાઈટ. બાકીના જે લો છે એ મારે તમને અહીંયા થોડા બ્રીફ કરવા હતા કે ભાઈ આ બધા લો છે. હવે આટલા બધા લો માંથી પ્રશ્નો કેટલા પૂછવાના, કેમ કે 10 ક્વેશ્ચન પૂછવાના હોય ને આમાંથી 10 ક્વેશ્ચન તો એટલા લો તો થઈ જાય છે, બરાબર. એટલે એટલા ક્વેશ્ચન તો ઇનફ છે કરવા એ લોકો માટે. એટલે એ વસ્તુ પર થોડું તમે આપણે ફોકસ કરીશું. હવે ધ્યાન આપજો અહીંયા નોર્મલ. બધાને મારી સ્લાઇડ વિઝિબલ થાય છે? યસ સર. ઓકે. હવે જો સિમ્પલ એક વસ્તુ યાદ રાખો, કંપની એક્ટ 2013 છે, આપણે એમાં જતા નથી, પણ એમાં બેઝિક ક્વેશ્ચન એ લોકોને પૂછવાના હોય તો આમાંથી પૂછી શકે એ લોકો, બરાબર. કે ભાઈ ટોટલ એની સેક્શન કેટલી હતી? 658. હવે કેટલી છે? 470. અને શેડ્યુલ પહેલા કેટલા હતા? 15 હતા. હવે કેટલા છે? તો 7. એના ચેપ્ટર જે છે, બરાબર, એ ટોટલ જે કહેવાય સેક્શન, બરાબર, તો એ લોકોએ સેક્શન 2 ભાગમાં વેચી નાખી છે. જો કે ભાઈ 12 સપ્ટેમ્બર 2013 સુધી 98 હતી, પછી 1 એપ્રિલ 2014 પછી એની સેક્શન કેટલી છે? 184 છે. કંપની એક્ટ 2013 માં સ્પેશિયલ શું છે એમ તો કે સ્પેશિયલ મેક્સિમાઇઝ ધ નંબર, જે પ્રાઇવેટ કંપનીમાં જે મેમ્બર હતા, બરાબર, એ વધારી દીધા. પહેલા 50 થી 2 થી ઓલા હતા વધારે, હવે 50 થી 200 ની એ લોકો લિમિટ વધારી નાખી છે. પછી એક સીએસઆર નો કન્સેપ્ટ, જે પહેલા વોલન્ટરી કન્સેપ્ટ હતો, જેને એ લોકોએ મેન્ડેટરી કર્યો કે ભાઈ જે કંપનીનો એવરેજ 3 વર્ષનો પ્રોફિટ રહે, બરાબર, એ 500 કરોડથી વધી જાય અને ટર્નઓવર 1000 કરોડથી વધારે હોય તો એ લોકોનો 2% ઓફ પ્રોફિટ જે છે એવરેજ 3 વર્ષનો પ્રોફિટ, એના 2% એ લોકોને સીએસઆર ખર્ચ કરવો પડે છે. પછી ઓપીસી નો એ લોકો કન્સેપ્ટ લાયા. ઓપીસી, ઓપીસી ખબર છે કોને કહેવાય? ઓપીસી એનીબડી નો? ઓપીસી, વોટ ઇઝ ઓપીસી? નો સર. 1% કંપની, 1% કંપની કે આઈ વોન્ટ ટુ બી સ્ટાર્ટ બિઝનેસ, મારે બિઝનેસ સ્ટાર્ટ કરવો છે, પણ મારે કેવું છે કે મારે કોઈ કંપની નથી સ્થાપવી, એમ મારે કોઈ ભાગીદારો નથી, એટલે મારે ભાગીદારી પેઢીએ નથી કરવી, રાઈટ. પણ હું મારે એકલા કંપની સ્થાપવી છે, મારે એકલા વન મેન આર્મી જેમ કહેવાય ને, વન મેન આર્મી, એની જેમ મારે એક વ્યક્તિએ મારે કંપની સ્થાપવી છે તો એ કંપની સ્થાપી શકાય છે. તો એ 1% કંપનીનો કન્સેપ્ટ એ લોકોએ નવો નાખ્યો કે ભાઈ કોઈ પણ ટ્યુશન ક્લાસ વાળો વિચારે કે મારે કંપની સ્વરૂપે મારી ક્લાસીસ ચાલવી જોઈએ, તો એને જો એજીએમ માંથી મુક્તિ મળે, શેર બહાર પાડવામાંથી મુક્તિ મળે, રાઈટ, એને કેશ ફ્લો સ્ટેટમેન્ટ બનાવવું પડે, રાઈટ, તો એને ઘણી બધી, પછી લિસ્ટિંગ ના કરાવવું પડે શેર બજારમાં, રાઈટ, ઘણી બધી એ લોકોને મુક્તિ મળે છે જે ઓપીસી હોય એ લોકો. પછી એ લોકોએ સીએલબી ન્યૂ કંપની એક્ટ છે, બરાબર, એ કયા ઓલામાં એ લોકોએ લીધું છે તો કે કંપની લો બોર્ડમાં એ લોકોએ એક બોર્ડ બનાવ્યું. બીજું એક એ લોકોએ નવું એ લાવ્યા છે એ લોકો કે CL80, જેને કંપની લો એપેલેટ ટ્રિબ્યુનલ કહેવાય. કોઈ પણ કંપનીનો કેસ પહેલા એ ત્યાં જશે, રાઈટ, અને એના પછી હાઈકોર્ટમાં આગળ ફોરવર્ડ થશે. એટલે નીચલા સ્તરે જેવું કે જે મારે પહેલા કામ પતાવું છે તો અહીંથી કામ પતી જશે, એનાથી આગળ પર જવાની જરૂર છે નહીં. પછી આપણે વાત કરીએ નોર્મલ, તો આ બીજો એક્ટ છે. હવે એલએલપી નો મતલબ શું થાય? કોઈ મને ખબર છે? કોઈને ખબર છે એલએલપી એટલે શું? આ કાયદો કેમ લાગુ પડ્યો? કોઈ વાંચ્યો છે? આઈડિયા છે કોઈને આનો? આઈડિયા છે કોઈ? નહીં? નો સર. નો. સિમ્પલ તમને કહ્યું એલએલપી. હવે મને એમ કહો, ઇન્ડિયન પાર્ટનરશિપ એક્ટ કયો ખબર હોય તો? 1932. રાઈટ, 1932. તો એલએલપી એક્ટ છે ને એ જેમ 1932 નો કાયદો હતો, રાઈટ, તો એના જેવો જ આ લોકોએ એલએલપી એક્ટ લાયા છે, જે પાર્ટનરશિપ એટલે કે લિમિટેડ લાયબિલિટી પાર્ટનરશિપ એક્ટ જેને કહેવાય છે. એ મારું થોડી લખવામાં એક્ટ મેં ભેગું કરી નાખ્યું છે, એટલે લિમિટેડ લાયબિલિટી પાર્ટનરશિપ એક્ટ 2008. તો જે પાર્ટનરશિપ એક્ટ હતો 1932 નો, રાઈટ, તો એ રીતે અહીંયા કંપની સ્વરૂપે આને આપણે અહીંયા લીધેલું છે કે આનું એક અલગથી બોડી તમારે બનાવવું હોય તો એ અલગથી તમે બોડી આનું બનાવી શકો છો. એના માટે સ્પેશિયલ એ લોકો એલએલપી એક્ટ. હવે બીજું, ઘણી બધી કંપનીઓ હવે અંડર ઓલા પાર્ટનરશિપ એક્ટમાં હતી ને, જેટલી પણ મોટા ભાગની કંપની,
એ ધીમે ધીમે હવે LLP એક્ટ ના અંડર એ લોકો રજીસ્ટર થવા માંડ્યા છે અને ગવર્મેન્ટે ઘણા બધા પ્રોજેક્ટને સેન્કશન પણ કર્યા છે LLP એક્ટ હેઠળ. તો જો અહીંયા મેં શોર્ટમાં બ્રીફિંગ ઉપર આપેલું છે પેરેગ્રાફમાં, ખાલી કે ભાઈ આનું formation and regulation of LLP Act governed by the LLP Act 2008 and Rules 2009. એ આપણે વાત થઈ હતી એ પ્રમાણે કે ભાઈ એક્ટ જે વર્ષે લાગુ પડે ને, બરાબર, રૂલ્સ એના પછીનું હોય એટલે એપ્લિકેબલ બીજા વર્ષે હોય એટલે એના માટે રૂલ શબ્દ વપરાય છે. તો LLP Act provide limited liability statute to its partner and offer a flexibility of internal arrangement through an agreement between the partners. એટલે અહીંયા પાર્ટનર જ હોય છે, રાઈટ. એટલે ઓલું કહેવાય કે નવો કાયદો પાર્ટનરશિપ એક્ટ ને નવા ફોર્મમાં એ લોકોએ મૂકેલો છે. બીજું કે ભાઈ અહીંયા હુ કેન બી પાર્ટનર ઇન LLP, આ કાયદામાં કોણ કોણ પાર્ટનર બની શકે એમ. તો કે જો આપણે અહીંયા કાયદાની સેક્શન પર લખેલી છે કે એઝ પર ધ ક્લોઝ Q of section 2 in bracket 1 any person who become partner in LLP accordance with the LLP agreement, કોઈ પણ વ્યક્તિ હોય ભાગીદાર એ આનો મેમ્બર બની શકે છે. પછી બીજો એક પોઈન્ટ આપણે છે અંદર કે ભાઈ એઝ પર ધ સેક્શન 5 શું છે, તો કે લિમિટેડ લાયબિલિટી એક્ટ 2008 એની ઇન્ડિવિજ્યુઅલ ઓર બોડી કોર્પોરેટ કેન બી પાર્ટનર્સ ઇન LLP. એટલે કોઈ પણ કોર્પોરેટ બોડી હોય, બરાબર, એ પણ LLP નો ભાગ બની શકે છે. પછી મેં એક અહીંયા બાજુમાં જો સાયલેન્ટ ફીચર લખેલા છે એના પછી હું બીજા પોઈન્ટ પર જઉં છું. ફીચરમાં તમે જોવો તો કે લીગલ એન્ટિટી કહી શકાય, એ તો બરાબર છે, ભાગીદારી પેઢીમાં એ જ વસ્તુ લાગુ પડતી હતી. ઇટ શેલ હેવ અ perpetual succession, લોંગ ટર્મ સુધી ચાલવાનું જ છે. એની ચેન્જીસ ઇન પાર્ટનર ઓફ LLP shall not be affect the existence, એટલે એનાથી કોઈ ફેર પડવાનો નથી એ લોકો કહે છે. પછી રાઇટ એન્ડ લાયબિલિટી LLP, એટલે જો કોઈ પણ ભાગીદાર નું એટલે બદલાતું જાય સ્વરૂપ, જેમ કે એક ભાગીદાર બીજો આવે તો એનાથી તમારા જે રાઇટ્સ છે LLP ના એમાં કોઈ ચેન્જીસ થતું નથી. અને બીજું કે એટલીસ્ટ તમારા બે ભાગીદાર તો હોવા જોઈએ, રાઈટ. એટલે એની એક પ્રોવિઝન છે. રાઇટ્સ એન્ડ ડ્યુટીઝ ઓફ ઓલ પાર્ટનર્સ આર ગવર્ન્ડ બાય ધ એગ્રીમેન્ટ બિટવીન ધેમ. તો આપણે એક શબ્દ આવતો હતો કરારનામું, ખબર છે આનું શું કહેવાય કરારનામાને? ભાગીદારી કરારનામું એક શબ્દ આવતો હતો ગુજરાતીમાં, ખબર હતું, યાદ છે? એ બધા ભાગીદારો. યસ. તો અહીંયા પણ એક, હા, એટલે ભાગીદારો જે ભેગા થઈને નક્કી કરે નિયમો એને આપણે કરારનામું કહેવાય, બરાબર. કેટલી મૂડી લાવવી, કેટલો ઉપાડ લઈ જવાનો, એ બધી વાતો જે થતી હતી એમાં થતી હતી ને, તો એ અહીંયા બધી વાતો આપણે કરેલી, રાઈટ. એટલે એમાં આપણે બહુ જતા નથી. હવે એક નંબર છે અહીંયા ડિજિટલ સર્ટિફિકેટ સિસ્ટમ જે કહેવાય. તો અહીંયા એવરી ઇન્ડિવિજ્યુઅલ પ્રપોઝ ટુ બી અપોઇન્ટેડ as the partners and designated partner of LLP shall obtain digital signature certificate. તો ઉપર જે મેં DCS નું શોર્ટ ફોર્મ છે ને, એ ડિજિટલ સિગ્નેચર સર્ટિફિકેટ, એના માટે આ એપ્લિકેશન તમારે કરવી પડે છે દરેક વ્યક્તિએ. એટલે જે LLP નો પાર્ટ ઓલો હોય એ દરેક ઇન્ડિવિજ્યુઅલી પોતાની, બરાબર, એ પાર્ટનર તરીકે નિમાય છે એટલે તરત એના ડિજિટલ સિગ્નેચર સર્ટિફિકેટ મેળવવું પડે છે. પછી નીચે આ ફોર્મ ભરવાના હોય છે અમુક, બરાબર. તો એટલીસ્ટ 2 પાર્ટનર્સ હેવ ડેઝિગ્નેટેડ પાર્ટનર આઉટ ઓફ ધ વિચ એટલીસ્ટ વન ઓફ ધેમ રેસિડેન્ટ ઇન ઇન્ડિયા. તો કે જે બે ભાગીદારો ભારતમાં હોય, જે ભાગીદારો છે બે, એટલીસ્ટ બે ભાગીદારો હોવા જોઈએ, 2 પાર્ટનર્સ, રાઈટ. એમાંથી એક ઇન્ડિયન રેસિડેન્ટ હોવો જોઈએ. આ એની મેઇન પ્રોવિઝન છે. અને એ લોકોએ આ ફોર્મ ભરવાનું કીધું, ફોર્મ નંબર DIR3 ફોર ડીન, રાઈટ, અને ફોર્મ નંબર 9 ફોર DPIN ટુ LLP. અને નોટ LLP shall file its registered in ફોર્મ નંબર 3B. એટલે આ MCQ માં કેટલીક વાર આ લોકો ફોર્મ નંબર પૂછતા હોય છે, એટલા માટે અમે અહીંયા મેન્શન કરેલા છે કે જ્યારે તમે રજિસ્ટ્રાર, એટલે જેમ પેલું કંપનીમાં કેમ ઓલું હોય છે ROC, એમ અહીંયા પણ રજિસ્ટ્રાર હોય છે. એટલે તમારે અમુક પ્રોસિજર કરવા માટે તમારે રજિસ્ટ્રાર પાસે જવું પડે છે, રાઈટ. એટલે આ થોડું રિફર કરી લેજો. મેં એક પેજમાં જેટલું આવતું હતું એટલું મેં અહીંયા સમાવી લીધેલું છે LLP એક્ટ નું. પછી બીજો કયો એક્ટ છે આરવી? કોમ્પિટિશન એક્ટ 2002. હવે જો તમે ઇકોનોમિક્સ વાંચો ને, ઇકોનોમિક્સ એટલે એમાં આવશે જ આરવી. MRTP એક્ટ નું ફૂલ ફોર્મ શું થાય, કોણ મને કહેશે? મોનોપોલીઝ, રિસ્ટ્રિક્ટિવ એન્ડ ટ્રેડ પ્રેક્ટિસીસ. એ ખરેખર હાલમાં અવેલેબલ એટલે કે છે કે નહીં? એનું અસ્તિત્વ છે? ના સર, એ નીકળી ગયું છે. એની જગ્યાએ શું આવ્યું? આઈ થિંક ફેમા ઓર ફેરા છે. રાઈટ.
એટલે જો અહીંયા મેં મેન્શન કરેલું છે કે ભાઈ જ્યારે આપણને અહીંયા 1991 માં આપણે ત્યાં એલપીજી સિસ્ટમ આવી, ખબર છે ને એલપીજી સિસ્ટમ? ડુ યુ નો અબાઉટ એલપીજી સિસ્ટમ? Yes, sir. યસ, બોલો. Yes. જી. Self-liberalization, privatization, globalization. ઓકે ઓકે. એટલે એલપીજી સિસ્ટમ જ્યારથી આવી, રાઈટ, ત્યારથી આપણી પાસે જે આ કાયદો હતો 1961 નો, બરાબર, એ કાયદોને ત્યાં રિમૂવ કરવામાં આવેલો છે. કેમ કે ફેરા એક્ટ આવ્યો ને, બરાબર, એટલે જે ઓલું કે લોન જે બેંક આપણને તૈયાર થઈ આપવા માટે, કારણ કે ભારતની ક્રાઇસિસ અઠવાડિયું ચાલે એટલી ક્રૂડ ઓઇલ આપણે વાપરી શકીએ એટલું આપણી પાસે ભંડોળ હતું, બરાબર, કે માર્કેટમાં આપણી પાસે ક્રાઇસિસ હતી, કોઈ દેશ આપણને લોન આપવા માટે તૈયાર નહોતો. અને એ વખતે મનમોહન સિંહે પ્રયત્નો કર્યા, રાઈટ, ત્યારે એમને કીધું કે તમારા દેશમાં જે અમુક કાયદાઓ છે ને તે તમારા વેપારને અવરોધે છે, રાઈટ, એ કાયદાઓ બધા દૂર કરો તો તમારી ઇકોનોમી ફ્રી થાય અને તમારી ઓપન ઇકોનોમી થશે, તો તમારા દેશમાં વેપાર વધશે અને તો જ અમે તમને લોન આપીશું. એ શરતે એ લોકોએ વર્લ્ડ બેંકે આપણને લોન આપેલી, રાઈટ. અને એ વખતે નરસિંહ કમિટી, એટલે કે નરસિંહ જે ઓલા હતા જે આપણા પ્રધાન, રાઈટ, એમને આ પરમિશન આપેલી. એટલે કેમ કે નાણાપ્રધાન અને વડાપ્રધાન બંને બહુ જ ઇકોનોમિક્સમાં જો કહેવાય નોલેજ એટલું બધું ધરાવતા કે એમને આ એલપીજી સિસ્ટમને આપણે સ્વીકારી અને એના પરિણામે આપણી પાસે અહીંયા, બરાબર, 1969 નો જે એક્ટ હતો એલએલપી એક્ટ, સોરી એમઆરટીપી એક્ટ, એ રદ થયો, રાઈટ. એની જગ્યાએ આપણી પાસે બીજો કાયદો આવ્યો હતો. અને એના કારણસર મેં તમને આ કેમ કહું છું ખબર છે કે હરીફાઈ ક્યારે થાય? જ્યારે તમારા ધંધા રોજગારની સંખ્યા વધે ત્યારે, જ્યારે તમારા દેશમાં એક્સપોર્ટ નિપોર્ટ વધે ત્યારે, રાઈટ, ધંધો કરનારની સંખ્યા અવર જવર વધી જાય ત્યારે. તો અહીંયા જો મેં ચોખ્ખું લખ્યું છે કે એમઆરટીપી એક્ટ which was enacted to curb the tendency to create the monopoly in common trade and industry, and this act known as a Competition Act, and the act was passed on the basis of recommendation of Committee on Competition Policy and Law under the chairman of Sri SVS Raghavan, and this act was enacted 30 January 2003, and later on government made some amendments through the passing of the Competition Amendment Bill 2007, and this act covers whole India's except the Jammu and Kashmir. એટલે આ નાના નાના પ્રશ્નો જે આપણને મગજમાં આવે કે જમ્મુ અને કાશ્મીરના કાયદો લાગુ પડે નહીં, એ રીતે. હવે જો કાયદાનું પર્પસ શું તમે એમ તો આપણે નીચે લખેલું છે, ટુ એલિમેન્ટ ધ પ્રેક્ટિસ હેવિંગ એડવાઇસ ઇફેક્ટ ઓન કોમ્પિટિશન, ટુ પ્રમોટ ધ સસ્ટેનેબલ કોમ્પિટિશન માર્કેટ્સ, ટુ પ્રોટેક્ટ ધ કન્ઝ્યુમર્સ ઇન્ટરેસ્ટ, ટુ એન્શ્યોર ધ ફ્રીડમ ઓફ ટ્રેડ કેરીડ બાય ધ અધર્સ એન્ડ પાર્ટિસિપેટ ઇન ધ માર્કેટ ઇન ઇન્ડિયા. આ બધા એના શું હતા? ઓબ્જેક્ટિવ હતા. બધી જગ્યાએ ફોકસમાં જો કોણ છે ખબર છે? એક ટ્રેડ છે એટલે ફ્રી ટ્રેડ મેઇન ફોકસ, અને બીજું છે ઇન્ટરેસ્ટ ઓફ ધ કન્ઝ્યુમર, કે આ બંને વ્યક્તિનું, અને બીજું કે માર્કેટમાં થોડું જે કહેવાય ફ્રીડમ આવી જોઈએ, રાઈટ, અને થોડો કંટ્રોલ પણ રહે. ફ્રીડમ તો બરાબર છે પણ થોડો કંટ્રોલ પણ રહે, રાઈટ. એ રીતે આપણે એમઆરટીપી એક્ટ ના જગ્યાએ આપણે કોમ્પિટિશન એક્ટ આ લાગુ પાડેલું છે. મેઇન પ્રોવિઝન આમાં કઈ કઈ છે? મેઇન પ્રોવિઝન એટલે મેં જો બ્રેકેટમાં લખેલું છે, એન્ટી કોમ્પિટિટિવ એગ્રીમેન્ટ ઇન્ક્લુડ્સ બટ આર નોટ લિમિટેડ ટુ, એમ, બરાબર. એટલે એન્ટી કોમ્પિટિટિવ આ એગ્રીમેન્ટ છે જેમાં આપણે એગ્રીમેન્ટ ટુ લિમિટ પ્રોડક્શન એન્ડ સપ્લાય, એગ્રીમેન્ટ ટુ એલોકેટ ધ માર્કેટ, એગ્રીમેન્ટ ટુ ફિક્સ પ્રાઇસીસ, bid ragging and collusive bidding, conditional purchase or sale, exclusive supplies and distribution arrangement, resale prices, maintenance and refusal to the deal. અને લાસ્ટ પોઈન્ટ મેં લખેલું છે પેરેગ્રાફમાં, સેક્શન 7. એ શું કહે છે? સેન્ટ્રલ ગવર્મેન્ટ under the section 7 has been empowered to establish the commission to be called a commission of competition of India by issue the notification and headed by the chairman, and there would not be more than 10 of the commission to be appointed by the government of India. એટલે 10 થી વધારે તમે કમિશન કોમ્પિટિશન એક્ટમાં તમે સ્થાપી શકો નહીં, એના માટેની વાત કરી છે ચેરમેનના અંડરમાં. એટલે એક ચેરમેન હોય તો વધુ તમે કેટલા કમિશન સ્થાપી શકો છો, તો એની અહીંયા એ લોકો વાત કરેલી છે. એટલે કોમ્પિટિશન એક્ટ બહુ નાનો છે, તમે થોડું રિફર કરશો એટલે ખબર પડશે. પણ એમઆરટીપી એક્ટ અને કોમ્પિટિશન એક્ટ અને તમે જે વાત કરીએ ફેરા અને ફેમા, એની ચેનલ બરાબર નક્કી કરી લેજો, કેમ કે પરીક્ષામાં એ લોકો આવું પૂછાય છે. કોમ્પિટિશન પૂછાશે, એમઆરટીપી પૂછાશે, ફેરા પૂછાશે અને ફેમા પૂછાશે. આના 4 જે મેં એક્ટ બોલ્યો ને એમાંથી 1-2 પ્રશ્નો તો હશે ને હશે જ, રાઈટ. કેમ કે આ ટોપિક તો ટીવાય માં આવે છે ઇકોનોમિક્સમાં,
રાઈટ. એટલે ટોપિક બહુ નાનો છે, એટલે એક્ટ ની જોડે લઈ લીધો છે, એટલે આટલું બ્રીફ આઉટ કરી લઈએ તો ઇનફ છે આટલું, બરાબર. પછી મારે થોડું આને બ્રીફ કરવું તો ભાઈ ઇન્ફોર્મેશન ટેકનોલોજી એક્ટ. તો ઇન્ફોર્મેશન અત્યારે હાલમાં મને એમ કહેજો, વોટ ઇઝ સાયબર લો? સાયબર લો શું છે? સર ક્વેશ્ચન શું છે? સાયબર લો. સાયબર લો. સાયબર લો, સાયબર ક્રાઇમ નહીં, સાયબર લો એ શું છે? ઇન્ટરનેટ યુઝ કરવા માટેનો કાયદો. તમને કહી દઉં કે માર્કેટમાં જેને એલએલબી કરવું ને, એલએલબી ખરેખર એને બહુ ડીપલી એના માર્કેટ બહુ જોરદાર બનાવવું હોય ને માર્કેટ એને, તો એના માટે બહુ જોરદાર એક કરિયર સેટ કરી શકાય એવું છે. આ કાયદો નવો આપણને લાગશે, પણ હાલના જે લોકડાઉન પછીના જે ઓનલાઈન ટ્રાન્ઝેક્શન, જેમ કે આપણે પાસે મોનેટાઇઝેશન થયું છે, ડિમોનેટાઇઝેશન, બરાબર, પછી જીએસટી જેવા કાયદા આવ્યા, પછી ઇન્ટરનેટનો આટલો બધો યુઝ વધી ગયો, તો આ સમયગાળામાં આ જે એલએલબી જે લોકો કરવાના હોય, જે લોકોમાં કરિયર બનાવવા માંગતા હોય, તો એ લોકોને છે સાયબર લોના અંદર ઘણું બધું આગળ કામ મળ્યું છે. થોડું ટેકનિકલ ખરું, લો અને ટેકનિકલ બંને જો ભેગું કરે એ લોકો એને, તો એમનું કરિયર બ્રાઇટ છે. એટલે ઇન્ફોર્મેશન એક્ટ છે ને ખરેખર એ અહીંયા પછી આવે છે. પહેલા તો યુનો ની વાત કરી નીચે, તો મેં નીચે જો લખેલું છે અહીંયા, યુનાઇટેડ નેશન ઓર્ગેનાઇઝેશન યુનો હેડ ટેકન ઇનિશિયેટિવ ઓફ ફિલ્ડ ઓફ development of sustainable legal framework for the growing field of e-commerce. હવે e-commerce એક કોને કહેવાય? તો અત્યારે હાલમાં આપણે એમેઝોન જે ફ્લિપકાર્ટ જે, બરાબર, આ બધા ઉપરથી આપણે જે ટ્રેડિંગ કરીએ છીએ. હવે મેં તમને વાત કરું ને, 2006 માં અમે e-commerce ભણતા હતા. હવે ત્યારે તમને છે ને ઓનલાઈન વસ્તુ મંગાવીને એક વાર નથી પડતી, પણ અભ્યાસક્રમમાં આવતું હતું ભણવાનું e-commerce, રાઈટ. તો હવે તો અભ્યાસક્રમમાંથી e-commerce ક્યારે નીકળી ગયું, પણ હવે તો શબ્દ આમ રચોપચો થઈ ગયો છે કે કોઈ પણ વ્યક્તિને કોમર્સ શબ્દ બરાબર હતો, પણ હવે ઈ-કોમર્સ, રાઈટ. તો ઈ-કોમર્સ નો મતલબ કે તમે ઓનલાઈન ટ્રેડિંગ જે બિઝનેસ ચાલુ થયા છે, તો એની અંદર ઘણી જગ્યાએ નાના નહીં, મોટા ફ્રોડ થાય છે. વસ્તુ મળે, ખોટી વસ્તુ મળે, પેમેન્ટ ન મળે, પેમેન્ટ થાય, પેમેન્ટ ચૂકવાઈ ગયું હોય, પૈસા કપાઈ ગયા, પેમેન્ટ ના પહોંચ્યું હોય. ધેર આર મેની ફ્રોડ્સ, રાઈટ. હવે તો સ્પેશિયલી જાહેરાત બનાવવી પડે છે ગવર્મેન્ટને પણ. સીબી, પછી આ આરબીઆઈ, આ બધી નાની નાની વેબસાઇટ પર તમે જાઓ તો જે ઇન્ટરનેટ યુઝર છે, મોટો વર્ગ આખો નાગરિક, એને એ લોકો કઈ રીતે એને પ્રોટેક્ટ કરવો એના માટેની એ લોકો જાહેરાત બનાવવા માંડ્યા કે ભાઈ ગમે ત્યાં તમે તમારો QR કોડ જ્યાં ત્યાં તમે સ્કેન ના કરો, બરાબર, જ્યાં ત્યાં શેર ના કરો. આપણું આ સર્ટિફિકેટ આવે છે, આપણું જનરલ શું કહેવાય તમારું વેક્સિનેશન સર્ટિફિકેટ, એ પણ કેટલા લોકો શેર કરતા હોય છે. તો એમાં ઘણી જગ્યાએ સૂચનાઓ આવવા માંડી છે કે જ્યાં ત્યાં તમે તમારું સર્ટિફિકેટ શેર ના કરો, એની અંદર ઓલો QR કોડ હોય છે ને, એના અંદર તમારી માહિતી બધા કોઈ પણ વ્યક્તિ ચોરી શકે છે, રાઈટ. એટલે આ બધું છે ને, એ બધું શેમાં આવે છે? તો કે આઈટીમાં આવે છે. અને એટલા માટે ઇન્ફોર્મેશન ટેકનોલોજી એક્ટ 2000 એટલે સાયબર લો ઓફ ઇન્ડિયા. હાલની તારીખમાં ગુજરાતમાં પણ આપણે ત્યાં સાયબર લો ના એટલા એક્સપર્ટ નથી. બીજા બધા રાજ્યોમાં છે જ્યાં આઈટી નું હબ હોય ને, આઈટી નું હબ, બરાબર, સિંગાપોર જેવા દેશો જે કહેવાય, જે જગ્યાએ ચાલે છે, બરાબર, બેંગ્લોર છે, બધા આઈટી ના હબ છે બધા. તો એવી જગ્યાએ જયારે લોકો નોકરી કરતા હોય તો ત્યાં લોકોને સાયબર લો તો કમ્પલસરી બની જાય ભણવા માટે, રાઈટ. અને આપણે ત્યાં તો બ્રાઇટ ફીચર છે. તો legal framework so that information is not denying legal effect, validity or enforceability solely on the ground that is in the form of electronic record. And Indian Information Technology Act 2000 came into the effect on October 17. એક પ્રશ્ન મગજમાં રાખો કે ભાઈ આઈટી એક્ટ 2000 ક્યારે અમલમાં આવ્યો, બરાબર? તો એ આ તમારી અહીંયા અમલમાં 17 ઓક્ટોબર 2000 તમે અમલમાં લાવો છો. કોનું વચ્ચે માઇક ચાલુ છે પ્લીઝ? એના પછી જો આ બાજુ મેં ઓબ્જેક્ટિવ લખેલા છે કે ભાઈ વોટ આર ધ ઓબ્જેક્ટિવ, રાઈટ. તો ઓબ્જેક્ટિવ તમે રીડ કરી લેજો, રાઈટ. એટલે હું બહુ એમાં હું જતો નથી, પણ મેં તમને જનરલાઇઝ કીધું એ પ્રમાણે કે આઈટી એક્ટ શા માટે જરૂરી છે. તો એ અત્યારના માહોલ પ્રમાણે આપણને કોઈ પણ જગ્યાએ, બરાબર, પછી ડોક્યુમેન્ટ તમે કોઈ પણ ઓનલાઈન ફોર્મ ભરતા હોય ત્યારે પણ ડિજિટલ સિગ્નેચર તમે અપલોડ કરતા હોય ત્યારે, રાઈટ. ઇવન તમે તમારું લીગલ સેક્શન તમે જ્યારે આપતા હોય તો આ બધી જગ્યાએ તમારે
સાયબર લો એટલે કે આઈટી એક્ટ ની જરૂર પડે છે. આઈટી એક્ટ એટલે બહુ મોટો એક્ટ છે યાર, બરાબર, પણ તમારે અહીંયા ખાલી એક જસ્ટ જો બ્રીફિંગ કરવું હોય તો એમાં આટલું તમે લઈ શકો. પછી 3 પોઈન્ટ મહત્વના મેં લીધેલા છે, જોઈ લો એમાં કવર કેટલું થાય છે. જો પહેલા મેં શું લખ્યું કે ભાઈ કોને કોને 2000 એક્ટ જે છે યાર આપણો આઈટી એક્ટ 2000 એ કોને એપ્લિકેબલ નથી થતો. તો અહીંયા મેં નીચે લખેલું છે ધ નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ છે, બરાબર, ધ પાવર ઓફ એટર્ની છે, પછી ટ્રસ્ટ છે, એના પછી ડોક્યુમેન્ટ્સ ટ્રાન્ઝેક્શન છે મે બી નોટિફાઈડ બાય ધ સેન્ટ્રલ ગવર્મેન્ટ ઇન ઓફિશિયલ ગેઝેટ. પછી કોઈ કોન્ટ્રાક્ટ હોય જે ઇમૂવેબલ પ્રોપર્ટી માટેના હોય, રાઈટ. તો આ બધી જગ્યાએ આઈટી એક્ટ લાગુ પડતો નથી, માટે મેં લખ્યું છે કે ભાઈ નોટ એપ્લિકેબલ એમ. પછી ઇમ્પોર્ટન્ટ પ્રોવિઝન, આની પ્રોવિઝન કઈ કઈ છે તો પ્રોવિઝનમાં તમારે કેટલીક વાર છે ને જોડકા પૂછાય છે. તો એ જોડકામાં તમારે આ યાદ રાખવું પડે કે કઈ સેક્શન કોના માટેની છે. તો ડિજિટલ સિગ્નેચર છે એના માટે સેક્શન 3 છે. ઇલેક્ટ્રિક સિગ્નેચર છે તો એના ઇલેક્ટ્રોનિક સિગ્નેચર છે એના માટે સેક્શન 3A. ઓથેન્ટિક એન્ડ યુઝ ઓફ ધ ઇલેક્ટ્રિક રેકોર્ડ તો કે સેક્શન 3 પાછી. પછી રિટેન્શન ઓફ ઇલેક્ટ્રિક રેકોર્ડ તો કે સેક્શન 7. ઓડિટ ઓફ ઇલેક્ટ્રિક રેકોર્ડ તો કે સેક્શન 7A. એટ્રીબ્યુશન ઓફ ઇલેક્ટ્રિક રેકોર્ડ તો કે સેક્શન 11, રાઈટ. તો જો બધી જગ્યાએ તમારે સેક્શન યાદ રાખવાની છે અહીંયા, રાઈટ. એટલા જોડકામાં તમને કેટલીક વાર પ્રશ્ન પૂછાય તો આપણને આવડવું જોઈએ. પેનલ્ટીઝ, કયા કેસમાં પેનલ્ટી થઈ શકે છે તો આ બધા કેસીસ મેં લખેલા છે કે પેનલ્ટીમાં જો કોમ્પેન્સેશન ફોર ફેલ્યુર ઓફ ધ પ્રોટેક્ટેડ ડેટા. હવે આ ડેટાની વાત કરીએ તો તમને સિમ્પલ એક્ઝામ્પલ આપું. માર્ક ઝુકરબર્ગ છે અત્યારે આપણા ફેસબુક ના છે ને અત્યારે સીઈઓ. યસ, બરાબર. એ 2 વર્ષ કે 3 વર્ષ ટોપ 10 માં હતા કે ટોપ 5 માં હતા? એ વર્લ્ડ ની યાદી હતી ટોપ 5 માં હતા. ટોપ 5 માં હતા. અત્યારે છે? અત્યારે છે? એ નથી ખબર. એનું કારણ તમને કહું. ફેસબુક ઉપરનો ટ્રસ્ટ લોકોનો થોડો ટ્રસ્ટ એમને ડેટા લીક નો એક આરોપ આવ્યો એમના પર, હે ને? ડેટા લીક નો આરોપ આવ્યો એના પર એટલે એની અસર ડાયરેક્ટ ક્યાં પડી? કંપનીની ઇમ્પ્રેશન ઉપર પડી અને એ વ્યક્તિ ડાયરેક્ટ ટોપ 5 માંથી ફેંકાઈ ગયા 6ઠ્ઠા નંબર ઉપર. આ એની ઇમ્પેક્ટ. ફેલ્યોર ટુ પ્રોટેક્ટ ધ ડેટા સેક્શન 43, રાઈટ. કોઈ પણ કંપની તમારો ડેટા પ્રોટેક્ટ કરી શકતા નથી અથવા સલામત રાખી શકતા નથી તો 43 પ્રમાણે તમારે લોકો તમારો ડેટા લીક કરે છે તો એના માટેની પનિશમેન્ટ અહીંયા વાત કરેલી છે. પેનલ્ટી ફોર ધ ફેલ્યોર ટુ ફર્નિશ ધ ઇન્ફોર્મેશન એન્ડ રિટર્ન. રેસિડ્યુઅલ પેનલ્ટી સેક્શન 45. પછી પનિશમેન્ટ ફોર ટેમ્પરિંગ વિથ ધ કોમ્પ્યુટર સોર્સ ડોક્યુમેન્ટ સેક્શન 66A. પછી પનિશમેન્ટ ફોર સેન્ડિંગ મેસેજ થ્રુ ધ કોમ્યુનિકેશન સર્વિસીસ. તો આ બધી તમે ખાલી સેક્શન વાઇઝ તમારે લિસ્ટ યાદ રાખી લેવાનું છે કે કઈ કઈ બાબતમાં આપણને પેનલ્ટી મળી શકે એમ છે અને વિથ સેક્શન જ યાદ રાખવાનું. કાયદો છે તો કાયદાની જોડે સેક્શન તો રહેવાની જ છે, રાઈટ. એટલે એ તમારે ત્યાં રિફર કરવાનું રહેશે. મારે તમને જે પોઈન્ટ ઉપર લાવવા હતા એ આ પોઈન્ટ છે. હવે તમને થોડું મજા આવશે એટલા માટે તમારા માટે થોડું નવું પણ હશે, રાઈટ. કે અભ્યાસક્રમ છે ખરો પણ અમુક પોઈન્ટ સિલેબસમાં નથી. જેમ કે આ આઈટી એક્ટ કે ભણવામાં તમારે આવ્યો છે? મને કહો કોને બીકોમ માં કે એમકોમ માં આઈટી એક્ટ ભણવામાં આવ્યો તો? કોઈ છે એવું કે સર મારો તો આવ્યો તો ભણવામાં આઈટી એક્ટ? નો સર. હા, આઈપીઆર એક્ટ આવ્યો તો ભણવામાં? આઈપીઆર સર એક્ટ નથી આવ્યું, ટૂંકમાં ખાલી કહી દેતા હતા કે આઈપીઆર શું છે એમ, બાકી એક્ટ તરીકે નથી આવ્યું. હા, ભણવામાં ફૂલી સિલેબસમાં નથી આવતો ને? ના. બરાબર. ઓકે, તો જો હવે સિમ્પલ આપણે વોટ ઇઝ આઈપીઆર? એનીબડી? ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી રાઇટ્સ. એનું ગુજરાતી શું થાય? સર ઈ નથી ખબર. ઓકે, પ્રોપર્ટી નું શું થાય મતલબ? પ્રોપર્ટી નો મતલબ એટલે હું તમને કહી દઈશ. મિલકત. ઓકે. ઇન્ટેલેક્ચ્યુઅલ સર બૌદ્ધિક સંપદાનો અધિકાર. યસ, રાઈટ. એટલે અહીંયા એક આપણે વાત કરવી છે કે ભાઈ હવે જ્યારે તમે ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી રાઇટ્સ, હવે પહેલા તો કેવું હતું ખબર છે? પ્રોપર્ટી એટલે મિલકત એટલે આપણે ટેન્જિબલ એસેટ નથી ગણતા હતા, હે ને? તો ટેન્જિબલ એસેટ ને તમે જો એસેટ ગણતા હોય તો બાકી બધી એસેટ ને તમે કેમ એસેટ ના ગણી શકો? તો હવે જ્યારે WTO, મને એમ કહેજો WTO કયા વર્ષમાં આવી સંસ્થા પ્રેક્ટિકલી અમલમાં? WTO ક્યારે આવી સર? 1945. 1945. દૂર જતા રહ્યા તમે તો આજથી પહેલા. સર 1995. બરાબર છે. એના પહેલા કોણ હતું?
કઈ સંસ્થા હતી એના પહેલા? આના પહેલા કોણ હતું એમ? WTO પહેલા કોણ હતું? સર આઈ થિંક ગેટ નું સ્પેલિંગ શું, એટલે એની શું ફૂલ ફોર્મ શું થાય ગેટ નું, ખબર છે? જનરલ એગ્રીમેન્ટ ઓન ટ્રેડ તારીફ. ટ્રેડ ઓન ટેરિફ. યસ, સામાન્ય કરાર જેને કહી શકાય, સામાન્ય કરાર એમ, બરાબર. એટલે કે ટેરિફ અને વેપાર અંગેનો સામાન્ય કરાર, એટલે જેને આપણે ઇંગ્લિશમાં કહેતા હતા ગેટ, જનરલ એગ્રીમેન્ટ ટેરિફ એન્ડ ટ્રેડ એમ, બરાબર. તો એ ટેમ્પરરી એક વ્યવસ્થા હતી અને એમાં ઘણો બધો વિરોધ પણ હતો કે જે વિકસતા દેશો હતા, બરાબર, અને વિકસિત જે વિકસતા દેશો અને બીજું કે બીજા દેશો હતા વિકસિત દેશો હતા. તો એ લોકોને જે દેશો હતા બધા મેમ્બર ગેટના, એ લોકોને એવું કેવું હતું કે ભાઈ વિકસતા દેશોને ગોબાળો એવો થયો કે તમે ફક્ત ને ફક્ત જે વિકસતા દેશો છે એવા દેશોને, સોરી, જે વિકસિત દેશો છે એમને તમે ભંડોળ આપો છો, જે વિકસતા દેશો છે અથવા અલ્પ વિકસિત દેશો છે એને તમે ભંડોળ આપતા નથી, રાઈટ. એટલે ટેમ્પરરી વ્યવસ્થા એ નાબૂદ થઈ, રાઈટ. એટલે છેલ્લો જે રાઉન્ડ થયો, દોહા રાઉન્ડ જેને કહી શકાય 1995 અને એ વખતે પછી જે ઉરુગ્વે રાઉન્ડ છે, ઉરુગ્વે રાઉન્ડ, બરાબર, એ ઉરુગ્વે રાઉન્ડમાં બૌદ્ધિક સંપદા અધિકાર જે વેપાર છે, બરાબર, એ બાબતની ત્યાં નક્કી થયું કે ભાઈ જનરલ એગ્રીમેન્ટ જે હતો, બરાબર, 1994 એની જે મંત્રણા થઈ એમાં એકા દ્વારા આ પોઈન્ટને એ લોકો ડિસ્કસ કરેલો છે ને, તો કે ટ્રિપ્સ એટલે કે બૌદ્ધિક સંપદા અધિકારના વેપારને લગતી બાબતો, એટલે જેને ટ્રિપ્સ તરીકે ઓળખવામાં આવે છે, રાઈટ. તો ત્યાંથી શરૂઆત થઈ છે આઈપીઆર. એટલે આઈપીઆર WTO સાથે સંબંધ છે, ગેટ સાથે પણ સંબંધ છે, રાઈટ. પણ આપણને અહીંયા ભણવામાં કેમ આવ્યું પેલી વસ્તુ, તો હમણાં જ 2016માં ગવર્મેન્ટે આઈપીઆર પોલિસી પણ બનાવી હતી, રાઈટ. આપણે આ પોલિસીમાં નથી જતા, આપણે એક્ટમાં જઈએ છીએ, પણ તમે નેટ ઉપર સર્ચ મારજો અથવા યુટ્યુબ પર સર્ચ મારજો આઈપીઆર એક્ટ આઈપીઆર પોલિસી 2016 એ શું છે એ તમને બ્રીફ બતાવશે કે ભાઈ એની અંદર શું આવે. ટાઈપ ઓફ પ્રોપર્ટી, કયા પ્રકારની પ્રોપર્ટી આવે ટાઈપ પ્રોપર્ટીમાં? પ્રોપર્ટીના પ્રકાર કેટલા કોઈ કહેશે મને? બે ટાઈપ છે, મૂવેબલ ને ઇમૂવેબલ. બરોબર, મૂવેબલ અને ઇમૂવેબલ. જો અહીંયા તમે જોઈ શકો છો મૂવેબલ પ્રોપર્ટી એન્ડ ઇમૂવેબલ પ્રોપર્ટી. આસ્કિંગ ટુ યુ, મૂવેબલ પ્રોપર્ટીમાં શું આવે? મૂવ કરી શકાય તેવી હોય. લાઈક એક્ઝામ્પલ? કાર છે. ફિઝિકલ, તમે જેને બિલ્ડિંગ, બરાબર, લેન્ડ બિલ્ડિંગ છે, પ્લાન્ટ છે, આ બધું તમે એને મૂવેબલ કહી શકો છો. ઇમૂવેબલ માં શું આવે પ્રોપર્ટીમાં? આપણું ઘર છે. હા, એ તો મૂવેબલ છે બેટા. મૂવેબલ કેમ કરી શકાય? મૂવેબલ એટલે ખસેડી શકાયની વાત નથી, આ વેચવાના સંદર્ભમાં છે, બરાબર. શેર ઇમૂવેબલ માં આવે, શેર અને ફાઇનાન્શિયલ ટેકનોલોજી, ફાઇનાન્શિયલ તમે જે કહો છો ને સિક્યુરિટીઝ, એની વાત કરી અહીંયા. એટલે અહીંયા મૂવેબલ અને ઇમૂવેબલ પ્રોપર્ટી જે છે, બરાબર, એના સંદર્ભમાં તમે જોવા જાવ તો એનો એક કોમન વર્ડ બને, જેને આપણે ગુજરાતીમાં કહેવાય દ્રશ્ય મિલકતો. શું કહેવાય છે? દ્રશ્ય. સર, ગુડવિલ અને ટ્રેડમાર્ક આવી શકે? એના માટે નીચે શબ્દ આપ્યો છે, ઇન્ટેન્જિબલ. ઇન્ટેન્જિબલ એસેટ્સ, રાઈટ. એટલે ટેન્જિબલ એસેટ છે ને, અહીંયા જો દ્રશ્ય મિલકતમાં આપણે મૂવેબલ અને ઇમૂવેબલમાં જે ભાગ પાડેલા છે એમાં આ મેઇન પોઈન્ટ એ છે કે તમે મૂવેબલ પ્રોપર્ટી તમે જે કહો છો, રાઈટ, તો મૂવેબલ પ્રોપર્ટીમાં તમે જે હેવી હોય છે, બરાબર, એને તમે મૂવેબલ પ્રોપર્ટીમાં નાખો છો. લેન્ડ બિલ્ડિંગ હોય, બરાબર, તમે બિઝનેસના સંદર્ભમાં વિચારવાનું આપણે. અને ઇમૂવેબલ એટલે શું કે જેને આપણે મૂવેબલ કરવી પડતી નથી પણ એ થઈ જાય છે. જેમ કે તમે શેર કહો, બરાબર, જેને વેચવા પડતા એને રાખવા પડે છે, એ હેવી નથી. મેમ સર, પ્લાન્ટ અને યંત્રો એમાં આવી શકે ને ઇમૂવેબલ પ્રોપર્ટી? આવી શકે, બરાબર. હવે આપણે આના પર આવીએ, ઇન્ટેન્જિબલ એસેટ. તમે એકાઉન્ટ્સની ભાષામાં તમને કોઈ પ્રશ્ન પૂછે કે વોટ આર ધ એક્ઝામ્પલ ઓફ ધ ઇન્ટેન્જિબલ એસેટ, શું કહેશો કોઈ? જે વાસ્તવમાં નથી પણ આપણે એને પ્રોપર્ટી માં માની શકીએ, જેમ કે ગુડવિલ આમાં એક્ઝામ્પલ આપેલું છે. આપણી માર્કેટમાં ગુડવિલ કેવી છે એના આધારે આપણું સેલ થઈ શકે છે વધારે ઓછું. બરોબર. ગુડવિલ સિવાય બીજા કઈ એક્ઝામ્પલ આવે તમારા મગજમાં? કોપીરાઇટ. કોપીરાઇટ પછી
પેટર્ન, ટ્રેડમાર્ક, પછી હજુ કેટલા છે? હવે જો ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી રાઇટ્સ, બરાબર, ખરેખર આ કાયદો એ હક છે, બૌદ્ધિક સંપત્તિનો હક. તમે પહેલા એવું હતું કે મિલકતનો હક આવતો, પણ હવે ઇન્ટેન્જિબલ એસેટ જે છે, કોઈ એમ પૂછે, એ લોકો શોર્ટમાં પૂછવું તો પૂછી શકે એ લોકો કે ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી ઇઝ ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી રાઇટ ઇઝ ઇન્ટેન્જિબલ ઓર ટેન્જિબલ, એમ, બરાબર. તો એમાં તમારે મગજમાં રાખવું પડે કે ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી રાઇટ્સ છે, ઇટ્સ રિલેટેડ ટુ ધ ઇન્ટેન્જિબલ એસેટ્સ, બરાબર. એટલે એ તમારો બહુ બેઝિક ક્વેશ્ચન છે, બરાબર. ના પૂછે, પણ આ બહુ નાનો પ્રશ્ન ઓળખો કે કેટલી વાર બહુ બધું વાંચ્યું હોય તો આપણે નાનું યાદ ન રહે, બરાબર. એટલે આ ખાલી આપણે કહેવું પડ્યું. તો આઈપીઆર એટલે બીજું કંઈ જ નથી, પ્રોટેક્ટિંગ એન્ડ મેનેજિંગ ધ ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી રાઇટ્સ is the first of for any business seeking to establish the presence in India and must be incorporate an integral part of the business assets growth the strategy. તમારા બિઝનેસની અંદર તમારી અંદર જે રહેલી સંપત્તિ છે, બૌદ્ધિક સંપત્તિ, જેને તમે કર્મચારી કહો છો તમારી ભાષામાં, જેને આપણે હ્યુમન રિસોર્સ કહીએ છીએ, રાઈટ. તો એ શું છે? તમે મશીનરી વેચી બજારમાં, રાઈટ, પર મશીનરીની જોડે તમે કોઈ વ્યક્તિ નહીં મોકલો શીખવાડવા માટે, તો WTO માં આવા અમુક કરારો થતા હોય છે કે ભાઈ તમે પ્રોપર્ટીની સાથે તમે ટ્રેનિંગ મને પૂરી પાડશો કે નહીં પાડો, તો ટ્રેનિંગ આપવા માટે તમારે આ કાયદો હોવો જોઈએ. તો એ કાયદાના સંદર્ભમાં તમે વિચારો તો ભાઈ તમારે મશીનરીની જોડે તમારે ટ્રેનર મોકલવો પડે છે. ટ્રેનર એટલે કોણ છે? ટ્રેનર એટલે એ પોતે ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી થઈ જે વ્યક્તિ છે, જે બૌદ્ધિક સંપત્તિ ધરાવે છે, રાઈટ. તો અહીંયા કોઈ પણ ધંધો હોય, એ ધંધાની અંદર હાલમાં તમે કોઈ પણ જગ્યાએ જાઓ, રાઈટ, તો પ્રોપર્ટી કરતા ત્યાં પ્રોપર્ટી એટલે જે મૂવેબલ ને ઇમૂવેબલ આપણને ખબર જ છે પ્રોપર્ટી, પણ પ્રોપર્ટી કરતા ઇન્ટેન્જિબલ એસેટ જે આપણી પાસે ઇન્ટેલેક્ચ્યુઅલ પાવર છે આપણી પાસે, રાઈટ, એનો ઉપયોગ વધારે થતો આપણને જોવા મળે છે. અને આપણે જો સ્પષ્ટતા કરી છે અહીંયા કે ઇન ઇન્ડિયા there are different type of intangible properties, intellectual property which are protected under the separate law, and it is called intellectual property is category that includes intangible creation of human intellectual and primarily encompass copyright, patent and trademark, right. તો તમે જોઈ શકો છો અહીંયા કે આપણી પાસે પેટર્ન, ટ્રેડમાર્ક આટલું જ નથી, આપણી પાસે 8 આઈટમ છે. હજુ આગળના પછી ખબર પડશે. બીજું કે ફોરેનની આપણે જે હમણાં છેલ્લો રેકોર્ડ આવ્યો છે 2018માં, મારી પાસે જે આંકડો તો મેં અહીંયા મૂક્યો છે તમારી સામે, કે ઇન્ડિયા મૂવ્ડ its performance both relatively and absolute terms in the latest edition of US Chamber of Commerce Global Innovation Policy Center GIPC International IP Index. હવે જો આ સંસ્થા છે ને GIPC એક ઇન્ડેક્સ બહાર પાડે છે જેને ઇન્ટરનેશનલ ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી ઇન્ડેક્સ કહેવાય છે. અને એ ઇન્ડેક્સની અંદર એ લોકો શું કરે છે તો કે એનાલાઇઝ ધ ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી. એ લોકો દરેક દેશની ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટીને ઇન્ડેક્સ માપે છે, રાઈટ. ક્લાઇમેટ એટલે એ જે વાતાવરણ એની એ લોકો કામ કરે છે, એની વાત એ લોકો ક્લાઇમેટ શબ્દ વાપર્યો છે, રાઈટ. તો 50 વર્લ્ડ ઇકોનોમીઝ, એ ઇકોનોમીમાં 50 જેટલા દેશોને એ લોકોએ આવરી લીધેલા છે, રાઈટ. તો ઇન્ડિયાનો નંબર કેટલામાં જોયો તો કે ઇન્ડિયાનો નંબર છે 44 out of 50 ઇકોનોમીઝ, રાઈટ. એન્ડ jumped in 43 out of 45 economics 1 year ago. તો 50 અર્થતંત્રમાંથી આપણો નંબર 44મો હતો, જેમાંથી છલાંગ મારી એટલે બીજો જે આના પછીનો જે લાસ્ટ યર આંકડો આવ્યો છે એમાં લખ્યું છે કે 43rd એટલે 43મો છે, એટલે 45માંથી આપણો 43મો નંબર છે. એટલે આપણે કેટલા પાછળ છીએ જોઈ શકો. આપણે ખરેખર આગળ હોવું જોઈએ, રાઈટ, એની જગ્યાએ આપણે પાછળ છીએ એ બતાવે છે. તો ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી રાઇટ્સમાં આપણું શું સ્થાન છે એ તમને બતાવે છે, રાઈટ. પછી પેટન્ટ, ટ્રેડમાર્ક, કોપીરાઇટ, પ્લાન્ટ બ્રીડર્સ, યુટિલિટી મોડેલ્સ ડિઝાઇન, જીઓગ્રાફિકલ ઇન્ડેક્શન, રાઈટ, ટ્રેડ સિક્રેટ અને પેટન્ટ. હવે મને એમ કહો આનો મતલબ કોણ કહેશે? બધાનો મને કોણ કહેશે? મને એ સર આ મને ખબર છે. બધા દરેક જણ કે આનો મને વિશે વાત કરો. 2 મિનિટ સોરી, મને ખાલી બ્રીફ કરો એટલે મને ખબર પડે કે આ તમે આના વિશે જાણો છો કે નથી જાણતા. પેટર્ન કોણ કહેશે મને? પેટર્ન વિશે કોણ કહેશે? Nobody?
સર કોઈ પ્રોડક્ટ બનાવી છે, એ પ્રોડક્ટ નો જે ફોર્મ્યુલા છે, એ ફોર્મ્યુલા પર આપણે પેટન્ટ લીધેલી હોય તો એ પ્રોડક્ટ બનાવવા માટેનો જે ફોર્મ્યુલા યુઝ આપણે જ કરી શકીએ, બીજું કોઈ ના કરી શકે. જો બીજા કોઈને કરવું હોય તો આપણી પરમિશન પેલા લેવી પડે. પરમિશન લેવી પડે. વેરી નાઇસ, વેરી નાઇસ. બરાબર. એટલે આપણે એક જ શબ્દ વાપરી શકાય આના માટે, પ્રોસેસ એન્ડ પ્રોડક્શન. બરાબર, એન્ડ ટેકનિક. તમે કોઈ પણ પ્રોડક્શન કરતા હોય ફર્સ્ટ ટાઈમ, તો એના માટેનો આ પોઈન્ટ છે કે તમે પ્રોડક્શન અને પ્રોસેસ માટે તમે કામ કરતા હોય તો તમારે આ વસ્તુ એપ્લિકેબલ પેટર્ન લેવો પડે. અને બીજું કે તમે એક વખત નોંધાવો છો પેટર્ન એટલે તમને 20 વર્ષ સુધીની તમને એ લોકોએ પરમિશન મળે છે. 20 વર્ષ સુધી તમે એને બરાબર તમારું પેટર્ન તમે ધારણ કરી શકો છો, પછી રિન્યુ કરાવવો પડતો હોય છે. એટલે તમારી જે શરતો નક્કી કરો, રાઈટ, એ શરતોના આધીન જ તમારે તમારી માલિકીનું જે વસ્તુ છે એ કોઈ પણ વ્યક્તિ વાપરે એક વખત તમારી ટેકનિકનું. જેમ કે તમને એક્ઝામ્પલ આપું, સેમસંગ અને એપલ આ બંને વચ્ચે લડાઈ થઈ હતી વચ્ચે, યાદ આવે તમને? ગેલેક્સી વાય મોબાઈલ યાદ આવે છે? ગેલેક્સી વાય, યસ. એનો શું કેસ હતો? એનીબડી નો? નો સર. પેટન્ટ ની વાત આપણે કરતા હોય તો ટ્રેડમાર્ક પેટર્ન છે ને પ્રોડક્ટ ઉપર હોય, તમારી પ્રોસેસ ઉપર. એને એન્ડ્રોઇડ સિસ્ટમ બનાવેલી, એપલ વાળાની એન્ડ્રોઇડ સિસ્ટમ હતી. સેમસંગ એની કોપી કરી હશે, બરાબર, એટલે એને પ્રોડક્શન જે કહેવાય એની પેટર્ન આખી એને એવી કરી કે જે એપલ નો મોબાઈલ 40,000 માં મળતો હતો, 40,000 માં, 45,000 માં, એ મોબાઈલ 15,000 માં આપણને બનાવીને આપતો હતો સેમસંગ વાળો. તો પછી આ સિસ્ટમને એ લોકોએ એસેસ કરી, ચેક કરી, ટેસ્ટ કરી લેબોરેટરીમાં અને ખબર પડી કે સેમસંગ ના બધા મોડેલ છે આપણી કોપી છે માર્કેટમાં. મારી પ્રોડક્ટની ફોર્મ્યુલા એ લોકોએ વાપરી અને પ્રોડક્ટમાં સસ્તી બનાવીને વેચે છે માર્કેટમાં. શું કર્યું પછી ગવર્મેન્ટે? એને એપલને સેમસંગ પાસેથી 5500 કરોડનો દાવો મંજૂર કરાય. કેટલો ખબર છે? 5500 કરોડ રૂપિયા. આ એક્ટનો પાવર છે, બરાબર. એટલે આ વસ્તુ વિચારો તમે કે પેટન્ટ એટલે તમારી પ્રોડક્ટ ઉપર તમારું પેટન્ટ લઈ શકો તમે, એની માટે વાત થઈ રહી છે. પછી ટ્રેડમાર્ક. ટ્રેડમાર્ક એટલે શું બતાવે છે? એનીબડી? કોઈ પણ કંપનીમાં માર્ક હોય છે, ચિહ્ન હોય છે અને એના આધારે જેને ટીએમ કહેવાય, ટીએમ. ટીએમ નંબર, બરાબર. એટલે વસ્તુનું આઈડેન્ટિફિકેશન તમને બતાવે છે તમારી, બરાબર, કે તમે આ વસ્તુ લીધી છે, બરાબર, એને ગ્રાહકને તમારી પેદાશ અથવા તમારી સેવા કોઈ પણ કસ્ટમર હોય એ આઈડેન્ટિફાઈ કરી શકતું હોય ને, જ્યારે આઈડેન્ટિફાઈ કે આ મારી પ્રોડક્ટ છે, બરાબર, મારે આ વસ્તુ જ લેવાની છે, તો એ તમે શું બતાવે છે? ટ્રેડમાર્ક બતાવે છે. એટલે એ ગુણવત્તા અને પ્રકૃતિ અથવા તમે ગમે તે એની વાત કરતા હોય કે ભાઈ વર્ષોથી જે કંપનીની પ્રોડક્ટ વાપરતા હોય, તમે પ્રોડક્ટ લેવામાં છેતરાય ના જાઓ. એટલે કંપનીએ રાખેલી શું કહેવાય એને સ્ટાઇલ, પેકેજિંગ સ્ટાઇલ જેને કહેવાય, એના પર કોઈ સિમ્બોલ હોય, બરાબર, જેને તમે ટ્રેડમાર્ક કહો છો. કોપીરાઇટ. બુક્સ પર જે કોપીરાઇટ લેવામાં આવતું હોય છે કે કોઈ ઓથરે બુક લખેલી હોય તો એ બીજા કોઈ પબ્લિશ બધા ના કરી શકે, પણ કોઈક જ એને કરી શકે. બરોબર. જેમ કે તમે કોપીરાઇટ સાહિત્યિક શબ્દ વાપરો છો, લિટરેચર, રાઈટ. અને એટલે સાહિત્યિક અને કલાત્મક કાર્ય હોય જે સર્જકનું કાર્ય હોય છે, રાઈટ, એના માટે આ અધિકાર આપેલો છે કે ભાઈ તમારું રાઇટિંગ છે ને, રાઇટિંગ, નવલકથા હોય, બરાબર, નાટકો હોય, પછી આ કમ્પ્યુટરના પ્રોગ્રામ હોય છે, ડેટાબેઝ ફિલ્મો હોય છે, સંગીતની રચના હોય છે, બરાબર, ડાન્સ હોય છે કેટલીક વાર. આ બધી જ બાબતો ઉપર તમારી જે તમે ડિઝાઇન કરી શકો છો, તમારા જેમ તમે કોરિયોગ્રાફી કરી, બરાબર, તમારો ડાન્સ એક જ વખત કોઈ પછી કોપી કરે એનો, બરાબર, પણ એના પર પછી તમે એક્ટ ઉપર ઘણું બધું લઈ શકાય. ઘણી વખત કઈ આ તમારી ધૂન હતી એમ, ગીત, ઘણા વખતે આ સંગીતની ધૂનમાં બધું આવતું હોય છે કે ભાઈ કોપીરાઇટ કરી તમે કોઈ પણની કવિતા તમે બીજાના નામે ચડાવી દો, રાઈટ, તમારું લખાણ તમે લખો ત્યારે અમુક શબ્દો કોપી કરી નાખો તમે એમ, બરાબર. એટલે એવું થઈ જાય. એટલે અહીંયા તમારે શું કહેવાય ને, વ્યક્તિ મર્યા પછી પણ આ ધારણ રાખતો હોય છે કોપીરાઇટ, કે ભાઈ વ્યક્તિ જ્યાં સુધી ન આપે ને, જ્યાં સુધી એની પરમિશન, ત્યાં સુધી તમે એના પર કોઈ રાઇટ્સ લઈ શકતા નથી. અને બીજું, આનું કઈ નક્કી નથી એવું કે તમારા નામે તમારે રજીસ્ટર કરાવવું જરૂરી નથી, એમ તમારે ના પણ કરાવો, પણ ઘણા બધા લોકો એવા હોય છે કે જે મારું છે એટલે હું જ એના પર ઉલ્લેખ કરીશ એમ, એટલે એ રીતે એ લોકો મેન્ટેન કરતા હોય છે. પછી પ્લાન્ટ બ્રીડર, ખબર છે? પ્લાન્ટ બ્રીડર,
નો સર. નવો વર્ડ્સ લાગે છે તમને? યસ સર. પ્લાન્ટ બ્રીડર એટલે તમે એક વસ્તુ યાદ રાખો કે કોઈ પણ જગ્યાએ આપણે સમજો કે તમે વસ્તુ આપણે કે અમુક પેદાશો જોઈએ, ઘઉંની પેદાશ નવી નવી, ખબર છે, ચોખાની પેદાશ નવી નવી, બીજ રોપાણ હોય છે, ખબર કે નવી નવી પેદાશો અલગ, એટલે 2-3 વસ્તુને ભેગા કરી જેને નવા પ્લાન્ટ અને નવો પ્લાન્ટ મારે બનાવવો હોય તો એના માટે નવી નવી જાત બનાવવામાં આવે છે પાકની. લીલોતરી સાથે સંકળાયેલો શબ્દ છે. એટલે નવા પ્લાન્ટ માટેનું વિવિધતાનું રક્ષણ, જેને કહી શકાય કે કંપનીઓ પ્લાન્ટ વેરિયન્ટ પ્રોટેક્શન એવો એક કાયદો બનાવેલો છે આના માટે સ્પેશિયલ, રાઈટ. અને એ જે કાયદો છે ને એ 2005માં પસાર કરેલો આ કાયદો, અને આના અંડરમાં શરૂઆતમાં 12 જેટલા પાકો છે જેને એ લોકોએ આમાં કવર કરેલા છે પ્લાન્ટ બ્રીડર્સમાં, રાઈટ. એટલે પ્લાન્ટ બ્રીડર્સ બીજું કઈ જ નથી, સિમ્પલ, જેમાં તમે ગ્રામ્ય સમાજમાં જે લોકો ખેડૂતો હોય છે, જે લોકો ભણેલા ગણેલા લોકો છે ને, બરાબર, એ આમાં બહુ માનતા હોય ખરેખર કે ભાઈ ચણા, બાજરી, ગ્રીન ગ્રામ, બ્લેક ગ્રામ, મસૂર, બરાબર, કિડની બીન્સ, આ બધી જે પ્રોડક્ટ છે એમાં તમે પેટર્ન લઈ શકો તમારો કે ભાઈ આ તો હું બનાવું, આ મારું જ બીજ છે, આ બીજું કોઈ નહીં બનાવી શકાય, રાઈટ. તો એના માટે પેટર્નની જગ્યાએ એક નવો શબ્દ આવ્યો છે, પ્લાન્ટ બ્રીડર્સ. એટલે એઝ લાઈક પેટર્ન, પણ ત્યાં મંત્રાલય બદલાઈ જાય છે, રાઈટ. ત્યાં મંત્રાલય અલગ આવશે, અહીંયા અંદર એગ્રીકલ્ચર મિનિસ્ટ્રી આવશે. આના પછી મેં એક લિસ્ટ બનાવેલું છે તમારા માટે, એ તમે જોઈ શકશો. પછી યુટિલિટી મોડેલ છે, રાઈટ. તો યુટિલિટી મોડેલમાં કેવું છે કે ડિઝાઇનનો એક ભાગ છે, બરાબર. ડિઝાઇનનો ભાગ એટલે શું? તો કે સેમિકન્ડક્ટર ઇન્ટિગ્રેટેડ સર્કિટ લેઆઉટ. યુટિલિટી મોડેલ, તમે જે પ્રકારની ચિપ બનાવો છો, લેઆઉટ બનાવો છો, એને આપણે આઈપીઆર ની અંદર તમારે ઓલું કરવું હોય, કંટ્રોલ, એટલે કે ભાઈ એના માટે તમે રજીસ્ટર કરાવો તો યુટિલિટી મોડેલને તમને 10 વર્ષની તમને મુદત મળે છે. આને તમે તમારા નામ પર રાખી શકો. પછી તમે જો રિન્યુ ના કરાવો ઇન્ફોર્મેશન એક્ટમાં, તો પછી આના માટે તમારે બીજો કોઈ એક્ટ તમારે ત્યાં લાવવું, એટલે બીજો કોઈ વ્યક્તિ ગમે તે યુઝ કરી લેશે. એટલે તમારે તમારા નામે ચડાવવું હોય તો એના માટે તમારે રજીસ્ટર કરાવવું પડે છે, રાઈટ. એટલે આના માટે સ્પેશિયલ કાયદો છે જ, જેને આપણે ડિઝાઇન એક્ટ 2000 કહીએ છીએ, ડિઝાઇન એક્ટ 2000, રાઈટ. પછી ઉપર શું છે? જીઓગ્રાફિકલ ઇન્ડિકેશન. આનો મતલબ શું થાય, કોઈ કહેશે? સર, જીઓગ્રાફિક ઇન્ડિકેશન છે ને, ઈ એક કોઈ પણ નામ કે સાઇન છે જે પ્રોડક્ટ ઉપર યુઝ થાય છે કોઈ સ્પેસિફિક જીઓગ્રાફિકલ એરિયા માટે થઈને. જેમ કે આપણે કચ્છ માટે કઈ કહી શકાય? કચ્છ માટે કચ્છનું શું ફેમસ છે? હેન્ડીક્રાફ્ટ. યસ, બરાબર. એરિયા પાટણનું શું મળે? પટોળું. તો એ શું ગણાય? ઓકે, જીઓગ્રાફિકલ ઇન્ડિકેશન. યસ યસ યસ. જેમ કે રાપરની ખારેક, બરાબર. હા, એટલે એ જીઓગ્રાફિકલ ઇન્ડિકેશન નો મતલબ કે તમે એક જ એરિયા, જેમ કે ઘઉં હોય, બરાબર, તો પંજાબના એમ, બરાબર. તો એમાં આપણે ત્યાં પણ ઘણા બધા જે વસ્તુઓ છે રૂરલમાં આપણે જોઈએ તો ઘણી બધી વસ્તુઓ આપણે ત્યાં લોકાલિટીના આધારે માનવામાં આવે છે, બરાબર. જેમ કે કચ્છના અડદિયા બહુ ફેમસ છે, ભુજના, બરાબર. અહીંથી કેટલું બધું મુંબઈ ને સુરત બધું જાય છે, બધું બલાઈ વસ્તુ. ચીકી પણ. યસ યસ, દાબેલી. હા, બરાબર છે, બરાબર છે. ચીકી દાબેલી. એટલે કચ્છની એક લોકાલિટીમાં તમે જાવ છો, રાઈટ. એટલે જીઓગ્રાફિકલ ઇન્ડિકેશન નો મતલબ કે એરિયા પ્રમાણે તમારી પોપ્યુલર વસ્તુ હોય એમ, બરાબર. એના માટે કોઈ એક્ટ નથી, પણ તમે એને બીજો કોઈ એમ કે ના તો રાપરની ખારેક ને કોઈ બીજા વાળા હિંમતનગર વાળો કે ભાઈ આ તો અમારી ખારેક છે, તો એવું ના બને પછી, બરાબર. કે ભાઈ આપણને લોકાલિટી પર ખબર જ છે કે ભાઈ ખારેક તો અહીંયા સારી થાય, ત્યાં ના થાય. એટલે એ ત્યાં પાવર તમે ત્યાં બતાવી શકો છો. પછી જે ટ્રેડ સિક્રેટ, એ શું છે? ટ્રેડ સિક્રેટ સર આ નથી ખબર. જેને વેપાર, આનો કોઈ કાયદો નથી ખરેખર, બરાબર. પણ ઓલું શું કહેવાય, તમારું જે સેલ્સ પદ્ધતિ હોય, વેચાણ પદ્ધતિ, બરાબર, તમારી કોઈ વિતરણ સિસ્ટમ હોય, ગ્રાહકની પ્રોફાઇલ બનાવવાની સિસ્ટમ હોય, પબ્લિસિટી કરવાની તમારી જે સિસ્ટમ હોય, રાઈટ. એ તમે તમારું ક્લાયન્ટની શું કહેવાય લિસ્ટ હોય, આખું ક્લાયન્ટનું, તમારી જે વસ્તુઓ છે, સપ્લાયરનું લિસ્ટ હોય, તમારી બધી માહિતીને તમે નોંધણી વગર સુરક્ષિત રાખી શકતા હો. ક્યાંય રજીસ્ટર કરાવવાનું નથી, પણ કોઈ માંગે તો આપવાનું નથી, રાઈટ. એટલે પેટર્ન વિપરીત વેપાર રહસ્યો જે આપણે પેટર્નમાં બધી પ્રોસેસ કરવી પડે,
રાઈટ. એની જગ્યાએ આપણે પોતાની રીતે એને જો જ્ઞાન આપણી પાસે છે તો ઓલું કહેવાય ને કે જાપાનની વાત કરીએ આપણે, જાપાનની વાત, બરાબર. તો જાપાનની વાત કરીએ તો જાપાનમાં શું છે કે જાપાનની અંદર તમે જો કદાચ ચીનની અંદર વાત કરો, જાપાનની વાત કરો, તમે કોઈ કંપનીમાં તમે જાઓ ને કામ કરતા હોય અને તમે વિઝિટ ઉપર જાઓ, એ લોકો જનરલી એમ તો એલાઉડ નથી કરતા કે આપણે ત્યાં વિઝિટ કરીએ, કોઈ પણ એ લોકો વિઝિટ પણ કરવા નથી દેતા. પણ કદાચ કરવા દે ને વિઝિટ, તો આપણે વિઝિટ કરવા નહીં કરે ને બધું કામ બંધ કરી નાખે, કામ શાંતિથી આપણી સામે બેસી જાય ચૂપચાપ, અને કામ એમ બંધ કરીને બેસી ગયા હોય. આપણે ખાલી આટો પર બહાર નીકળી જવાનું કંપનીમાં, એને વિઝિટ કહેવાય. જ્યારે આપણે ત્યાં તમે કામ, આપણે ઇન્ડિયામાં કોઈ પણ કંપનીમાં તમે કામ કરતા હોય અને આપણે ઇન્ડસ્ટ્રીયલ વિઝિટમાં ગયા હોય તો કોઈ કામ બંધ કરી દે છે કોઈ? ના ના, હા, નથી કરતા, રાઈટ. તો એ શું બતાવે છે ખબર છે? એ બતાવે છે કે ભાઈ ત્યાં એ લોકો ઇનસિક્યોરિટી ફીલ કરે છે કે અમે જે કામ કરીએ છીએ એના કદાચ એ લોકો જોઈ ગયા, શીખી ગયા અને બહાર જઈને એ લોકો પોતાનું બીજું બનાવી દેશે કોપી કરીને, તો એ લોકો એટલા બધા ઇનસિક્યોર છે. જ્યારે આપણે ત્યાં એ વસ્તુ કલ્ચર નથી. આપણે ત્યાં આપણે તો મને આવડતું હોય ને તો હું તમને શીખવું, તું શીખી જા, વાંધો નથી, ચાલો કોઈ વાંધો. આપણે એ ભાવના છે, રાઈટ. એટલે ટ્રેડ સિક્રેટ એ બતાવે છે કે તમારા વેપારના જે રહસ્યો છે, પરંપરાગત જે ઓલું કહેવાય ને કે વર્ષોથી આપણી ચાલી આવતી પ્રણાલી જે છે એમાં એના પ્રમાણે જ આપણો બિઝનેસ થાય છે અને આપણે કોઈને શેર નથી કરતા. ટ્રેડ સિક્રેટ મારું કોઈ ઇન્ટરવ્યુ લેવા આવે ને તો ના પાડતો ભાઈ અમે એ વસ્તુ સિક્રેટ અમારા ધંધાને ક્યારેય કોઈને ડિસ્ક્લોઝ કરતા નથી, સોરી. તો એ શું થયું? વેપારી તમારા સિક્રેટ થયા, રાઈટ. એટલે આ બધા કમ્પોનેન્ટ્સ છે. એટલે આ બધા યાદ રાખવાના કે આ બધા આઈપીઆર ના કમ્પોનેન્ટ છે, રાઈટ. આઈપીઆર ની અંદર શું શું આવે તો આ આખું લિસ્ટ આવે. પછી જો 7 વાગવા આવ્યા છે, પછી આપણે થોડું 5 મિનિટમાં સમઅપ કરીએ છીએ. ઓફિસ ઓફ સ્ટ્રક્ચર ઓફ આઈપીઆર ઇન્ડિયા, મિનિસ્ટ્રી ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીયલ ડિપાર્ટમેન્ટ ઓફ ઇન્ડસ્ટ્રીયલ પોલિસી એન્ડ પ્રમોશન. એક ડિપાર્ટમેન્ટ છે ગવર્મેન્ટનું, રાઈટ. અને એની દરેક જગ્યાએ પોતાની આખી અલગ ઓફિસ છે. તો જો મેં અહીંયા એડ્રેસ લખેલા છે, કેટલીક એડ્રેસ એટલે નામ લખેલા છે કે ભાઈ પેટર્નની ઓફિસ છે તો કઈ કઈ જગ્યાએ છે? કોલકાતા, દિલ્હી, મુંબઈ. ટ્રેડમાર્કની રજિસ્ટ્રી છે તો કોલકાતા, દિલ્હી, મુંબઈ, ચેન્નાઈ, અહેમદાબાદ. જીઓગ્રાફિકલ ઇન્ડિકેશન છે તો એનું રજિસ્ટ્રી ક્યાં થાય છે? ચેન્નાઈમાં થાય. પેટર્ન ઇન્ફોર્મેશન સિસ્ટમ છે ક્યાં છે? તો કે નાગપુર છે. અને રાજીવ ગાંધી ઇન્સ્ટિટ્યૂટ, રાઈટ, નેશનલ ઇન્સ્ટિટ્યૂટ પ્રોપર્ટી મેનેજમેન્ટ, એ ક્યાં છે? તો કે નાગપુર છે. તો આ કેટલીક વાર બેઝિક ક્વેશ્ચન છે, જો કે કદાચ બુક્સમાં ક્યાંય આપેલા નહીં હોય, બરાબર, પણ મારી પાસે એક ફાઇલ હતી એમાંથી મેં આ તમને અહીંયા મૂક્યા છે કે આવા ક્વેશ્ચન પણ કેટલીક વાર પૂછવા હોય તો લોકો આપી શકે છે, રાઈટ. કે આઈપીઆર મૂક્યું છે તો આઈપીઆર મેં કીધું નથી તમારે કેટલું કવર કરવાનું, કે આખો આ તો એવડો મોટો એક્ટ છે. હું તમને એક બુક બતાવું, બુકનું નામ વાંચજો, શું લખેલું છે? બિઝનેસ, બરાબર. એલએલબી નો એક આ પેપર આવે છે, એમબીએ માં એક પેપર આવે છે આખું લીગલ એસ્પેક્ટ ઓફ બિઝનેસ, રાઈટ. તો આમાં એટલું બધું લોકો કવર કરેલું છે, બરાબર. મોટા ભાગના એક્ટ બધા આની અંદર આવી જાય છે. ઇવન તમે આપણે હમણાં જે બેને આપણે ડિસ્કસ કર્યા ને એ બધા એક્ટ આમાં આવી જાય છે, રાઈટ. એટલે તમે જો થોરોલી વાંચવાના હોય તો એ બુકનું નામ તમે કહો છો, સરોજ કુમાર અને ઠાકુર પબ્લિકેશનની બુક આવે છે. અમદાવાદમાં ગમે ત્યાં મળી જશે, મંગાવી હોય તો ઓનલાઈન પણ મળી જશે. ઠાકુર પબ્લિકેશન, એમાં બધા જ લો આવી જશે જેટલા પણ છે બધા જી સેટ. પછી આપણે ડિસ્કસ કરીએ થોડું આગળ. તો જો આ જે મેં તમારા માટે બનાવ્યું છે, તમારે ખાલી વાંચી લેવાનું છે કે ભાઈ ઇન્ડિયન પેટર્ન લો છે ક્યારે અમલમાં આવ્યો? તો 1970માં. એની અંદર સુધારો ક્યારે આવ્યો? 2006માં. છેલ્લે મેં લખ્યું છે રિલેવન્ટ ઇન્ડસ્ટ્રી, ઇન્ડિયન પેટર્ન લો કયા ઇન્ડસ્ટ્રીની નીચે આવે? તો મેં ત્યાં ઇન્ડસ્ટ્રી લખેલી છે, એટલે હું જતો નથી બહુ, પણ તમારે ખાલી આ વર્ષ યાદ રાખી લેવાના છે બધા, બરાબર. કે ભાઈ ટ્રેડમાર્ક છે ક્યારે ઉદ્ભવ્યો? તો કે 1999માં, રાઈટ. તો એ ક્યાં સુધારો ક્યારે આવ્યો? તો 2010માં સુધારો થયો. કોપીરાઇટ છે તો 1957 એક્ટ. કેટલીક વાર જોડકા પૂછાય તો જોડકામાં તમારે યાદ રાખવાનું, સામે વર્ષ લખ્યું હોય, આ બાજુ પેટર્ન એક્ટ લખ્યો હોય તો જોડકા કેટલીક વાર આવી શકે આમાંથી. ડિઝાઇન એક્ટ તો કે 2000, રાઈટ. પછી જો પ્લાન્ટ બ્રીડર્સમાં જો એનો કાયદો નાનો લખેલું છે લોકોએ કે પ્લાન્ટ વેરાયટી એન્ડ ફાર્મર્સ રાઇટ્સ એક્ટ 2001, રાઈટ. તો સામે મેં લખ્યું છે કવર્ડ, શું શું કવર થઈ શકે એની અંદર, તો મેં બાજુમાં લખેલું છે કે આખું જો ચાર્ટ બનાવ્યો છે ને આખું, બરાબર, એ એક વખત રિફર કરવો હોય નોર્મલ પરીક્ષામાં જતા પહેલા જોઈ લેવું હોય તો જોઈ શકાય. અને ટ્રેડ સિક્રેટ છે એના માટે કોઈ નો સ્પેસિફિક લો, એના માટે કોઈ કાયદો નથી, બરાબર. પણ ટેકનિકલ ડેટા હોય, ઇન્ટરનેટ પ્રોસેસર હોય, મેથોડોલોજીકલ સર્વે મેથડ્સ, ઇન્વેન્શન લિસ્ટ, કસ્ટમર ટેકનિક્સ એન્ડ ટ્રેનિંગ મટીરિયલ, તો
તો એ બધું એમાં લોકો સાચવતા હોય છે, એનું લિસ્ટ આપેલું છે અંદર, બરાબર. એટલે આટલું અહીંયા કવર મેં કર્યું છે. હવે આ તમારે એક્ટ થોડું વાંચી લેવો પડશે, બરાબર. એની પીપીટીમાં મેં 5 પોઈન્ટ મૂકી દીધેલા છે. મને ખાલી એટલું કહી દો કે રાઇટ ટુ ઇન્ફોર્મેશન એટલે શું? રાઇટ ટુ માહિતી જાણવાનો અધિકાર છે. બરાબર. એની કેમ જરૂર કેમ પડી? લોકો જે આપણે જે કહેવાય ને સાહેબ, આપણે જરૂર એટલા માટે પડી કે લોકો જે ગ્રાહક જાગૃતતા. હા બોલો, બીજું કોઈ પણ બોલશો, વાંધો નથી, બોલો. માહિતી અધિકાર ગ્રાહક જાગૃતિ માટે ના સર, એના માટે નહીં. જે કરપ્શન થાય છે ને સાહેબ, જે લોકો કરપ્શન કરે છે એના માટે જરૂર પડી કે લોકો કઈ રીતે કોઈના કોઈ પણ ખાતામાં જે કરપ્શન થાય છે એ કરપ્શન ના થાય અને લોકો પોતે પૂરી માહિતી મેળવી શકે દરેક બાબત વિશે. એના માટે આ કાયદો બન્યો છે. એટલે જો અહીંયા મેં ઉપર તારીખ લખેલી છે કે રાઇટ ટુ ઇન્ફોર્મેશન એક્ટ 2005, બરાબર, 2005 એ લખેલું છે ઉપર. આપણે એ ખરેખર શું છે કે તમારે જોવા જઈએ નોર્મલ તો 2005 માં એ કાયદો અમલમાં આવેલો છે. હવે એ કાયદો આવવાનું મૂળ કારણ એ કે તમારે કોઈ પણ જગ્યાએથી માહિતી મેળવવી હોય ડાયરેક્ટ તો મળતી નથી, પણ તમે આરટીઆઈ કરો તો માહિતી મળી જાય છે. તો એનો મતલબ શું થયો તમારો કે તમે જ્યારે માહિતી મેળવવા જાઓ છો તો એ માહિતી તમને સરળતાથી નથી મળતી, પણ જે આપણા ઉપર જે કામ કરે છે પબ્લિક ઓથોરિટી, જેને સરકાર કહીએ છીએ આપણે, રાઈટ, એ સેન્ટ્રલ ગવર્મેન્ટ હોય કે પછી સ્ટેટ ગવર્મેન્ટ હોય, એ બરાબર કામ કરે છે કે નથી કરતી એના માટેની જે માહિતી, બરાબર, જે છે એ બધી માહિતી આપણને અહીંયા માંગી શકીએ છીએ. બીજું 2 વર્ડ છે આપણી પાસે મહત્વના, એકાઉન્ટેબિલિટી અને ટ્રાન્સપરન્સી. આ બંનેનો મતલબ શું થાય? ટ્રાન્સપરન્સી એટલે પારદર્શિતા અને એકાઉન્ટન્સી એટલે નાણાકીય વ્યવહાર. નહીં, એકાઉન્ટેબિલિટી જવાબદારી, બરાબર છે, બરાબર. હા, રાઈટ. એટલે જો એકાઉન્ટેબિલિટી એન્ડ ટ્રાન્સપરન્સી, જે કઈ કામગીરી થાય છે આપણા ઉપર, એ કામગીરી એકાઉન્ટેબિલિટી પ્રમાણે થતી હોય અને ટ્રાન્સપરન્ટ થતી હોય તો પછી આરટીઆઈ એક્ટ ની જરૂર નથી. એટલે આરટીઆઈ એક્ટ જે છે, બરાબર, એની જરૂર એટલા માટે પડી કે ભાઈ પબ્લિક જે છે એને એવું વિશ્વાસ ન આવે કે ભાઈ જે કામ થઈ રહ્યું છે એ કામ એ આ પ્રમાણે નથી થઈ રહ્યું જે પ્રમાણે મને લાગવું જોઈએ, પણ તો પછી એના માટે આરટીઆઈ એક્ટ છે, તમે માહિતી માંગી શકો છો, રાઈટ. એટલે આ કોન્સ્ટિટ્યુશન છે એના આર્ટિકલ્સ 9 ની અંદર વાત કરેલી છે એ લોકોએ, કે જેમાં એક રાઈટ છે આપણો ફ્રીડમ સ્પીચ એન્ડ એક્સપ્રેશન, રાઈટ. એટલે આ પ્રશ્ન પૂછાય કેટલીક વાર કે આરટીઆઈ એક્ટ ઇઝ કવર્ડ અંડર આર્ટિકલ 19, બરાબર. એના માટેના જે રાઈટ છે, રાઈટ કયા રાઇટ્સ ની અંદર સમાવેશ થાય છે? તો ફ્રીડમ ઓફ સ્પીચ અને એક્સપ્રેશન અંડર આર્ટિકલ્સ 19, એની અંદર એ કવર થાય છે, રાઈટ. પછી મેં નીચે એક વર્ડ્સ લખેલો છે ઇન્ફોર્મેશન. ઇન્ફોર્મેશનમાં શું આવે એમ કે રેકોર્ડ્સ, ડોક્યુમેન્ટ્સ, મેમોસ, ઈમેલ, ઓપિનિયન્સ, એડવાઇસ, પેપર, સેમ્પલ્સ, મોડેલ્સ, ડેટા, મટીરિયલ્સ, વોટેવર, રાઈટ. ઘણું બધું અંદર આવે છે, પણ આપણે આટલું અંદર લીધેલું છે. તો ઇન્ફોર્મેશન જે છે એમાં કઈ બાબતનો સમાવેશ થાય છે એવો એક પ્રશ્ન આવી શકે જો એ લોકો પૂછવો હોય તો, એઝ પર ધ સેક્શન 2F. એટલે એ તમારે યાદ રાખવાનું છે. પછી ઉપર જો લખેલું છે કે ભાઈ ક્યારે ક્યારે તમારે આ બધું, બરાબર, આરટીઆઈ એક્ટ ની જરૂર ક્યારે પડે? એટલે કે ઇન્સ્પેક્ટ ધ વર્ક, ડોક્યુમેન્ટ્સ, રેકોર્ડ તમે ચેક કરતા હોય, સર્ટિફાઈડ કોપી ચેક કરતા હોય, કોઈ માહિતી મેળવવાની હોય. તમે જો હવે તો રિસર્ચ માટે લોકો આનો ઉપયોગ કરતા હોય છે. મારે સંશોધન કરવું છે પણ સંશોધનમાં મારી પાસે માહિતી મને ડાયરેક્ટ કોઈ આપતું નથી, હું આરટીઆઈ કરું માહિતી મળી જાય. સંશોધન માટે માહિતી આનાથી એ લોકો મેળવતા હોય છે. આ ઓબ્જેક્ટિવ છે, હું એમાં જતો નથી, રાઈટ. આ એક લિસ્ટ યાદ રાખવા જેવું ખરું કે ભાઈ કઈ માહિતીનો સમાવેશ ન થાય અને કઈ બોડી એવી છે જે લોકો આપણને માહિતી આપવા માટે બંધાયેલી નથી. તો આ બધી માહિતી, આ બધી સંસ્થાઓ છે, બરાબર, જે આપણને માહિતી આપવા માટે બંધાયેલી નથી. સાહેબ ઇલેક્શન કમિશન આવશે? કયું ઇલેક્શન કમિશન સર? આમાં ઇલેક્શન કમિશન છે અમુક એની અમુક શરતોના આધીન હશે, બરાબર, કેમ કે એ તો ઓપન છે ને. બટ સાહેબ ઇલેક્શનનું જે બજેટ હોય છે, કોઈ પણ સ્ટેટમાં જે ગવર્મેન્ટ, કોઈ પણ સ્ટેટમાં જે ચૂંટણી થાય તો ચૂંટણી માટે જે બજેટ આપે છે તો એનું આપણે હિસાબ કોઈ માંગી શકતું નથી ને સાહેબ? હા, એ વાત છે, એ વાત છે.
એટલે આમાં શું થાય ખબર છે, તમે જ્યારે કોઈ પણ પોઈન્ટ ને ઓલું કહેવાય કે જ્યારે તમે શંકા જાય ને શંકા, તો સરકારે અમુક લોકપાલ બિલ આવ્યો, ખબર છે તમને? ખબર હતું લોકપાલ બિલ? હા સર, લોકપાલ બિલ. હા બરાબર. તો એ લોકપાલ બિલ પછી જ આ આપણી પાસે આરટીઆઈ એક્ટ આપણી પાસે આવેલો છે, બરાબર. ખબર નહીં કે આપણે કેમ અમને શું કહેવાય, જે પ્રમાણે આરટીઆઈ એક્ટ છે એમાં તો હવે તો લોકો બ્લેકમેલર થઈ ગયા છે આમાં, તો કે આરટીઆઈ એક્ટ નો યુઝ કરીને આપણને હેરાન કરવાનો પ્રયત્ન પણ કરે. પણ ખરેખર જોવા જઈએ રાઈટ, તો આના એક્ટના ઘણા બધા ફાયદા છે. ઇવન તમને કહું, તમે પરીક્ષા આપી હોય કોઈ, સમજો કે તમે બીકોમ ની પરીક્ષા આપી, બરાબર, તો આરટીઆઈ કરીને તમે તમારું પેપર નહીં માંગી શકતા? યુનિવર્સિટીમાંથી માંગી શકાય ને? હા સર. હા, એ એનો બેનિફિટ થયો, એટલે એ રીતે લઈ શકાય એનો બેનિફિટ એમ. પણ આટલી સંસ્થાઓ જે ડિફેન્સ સેક્ટરમાં આવેલી છે રાઈટ, જે સિક્રેટ છે, તો એ સંસ્થા માં એટલું આપણે કહી શકીએ કે ભાઈ હવે તમારે આનાથી વધારે, બરાબર, આપણે આમાં જતા નથી. એટલે આટલું મેં કરાવ્યું એટલું ઇનફ છે મને લાગે છે, કે બધા મોસ્ટ ઓફ કાયદા આપણા અંદર આવી ગયા છે. લાસ્ટ હવે એક રિક્વેસ્ટ હતી બધાને કે ભાઈ બધા જે છે ને વિડીયો ઓન કરો, તો આપણે એક સેલ્ફી મસ્ત લઈ લઈએ, એટલે આપણે યાદગીરી રહે એવી આપણે બધા એક સાથે મળેલા. સર તમે કઈક સરપ્રાઈઝ નું કહેતા હતા? હા, એ સરપ્રાઈઝ વોટ્સએપમાં આવશે. મેં 4 બુકો મેં મૂકવાનો છું, 4 બુક્સ. એમાં એક ઇકોનોમિક્સ ની બુક છે એમસીક્યુ વાળી, સરપ્રાઈઝ તમારે કીધી એટલે ઓપન કરી નાખું છું. એક મેનેજમેન્ટ ની બુક છે, બરાબર. મેનેજમેન્ટ એટલે એમબીએ ની બુક, એવી મેનેજમેન્ટ, કોમર્સ, ઇકોનોમિક્સ અને જીસેટ, એવી 4 બુક્સ હું અંદર અહીંયા મૂકવાનો છું વોટ્સએપમાં, જે તમારે એક્ઝામ માટે કામ લાગશે, વાંચવા માટે, બરાબર. જેમાં બોલો કે 100-200 પેજની બુક્સ હોય ને એવી આખી બુક જ બનાવેલી છે, જેમાં ઇકોનોમિક્સના પ્રશ્નો આવી જશે, મેનેજમેન્ટના પ્રશ્નો આવી જશે, રાઈટ, કોમર્સના પ્રશ્નો આવી જશે. અને મેં કીધું કે આ બુક્સ એટલા માટે જ મૂકું છું, મેં કીધું કે છેલ્લે મારે જે ઓલું મટીરિયલ ખરેખર રોજ મૂક્યું તો ફેકલ્ટીનું મટીરિયલ હતું, હવે જે મટીરિયલ આજે મૂકીશ એ મારું મટીરિયલ છે, બરાબર, કે જે ખરેખર વિદ્યાર્થીને કામ લાગે એવું છે. અને બી કે ભાઈ આપણે આ 10 દિવસ આપણે જે કામ કર્યું આ વખતે, એ દરેક વિદ્યાર્થી, આપણી પાસે 12 કે 13 જે વિદ્યાર્થી હોય, બરાબર, એ દરેક વિદ્યાર્થી પોતાના ક્ષેત્રમાં, એટલે કે જે જીસેટ ની પરીક્ષા આપવાના હોય કે તમે ભવિષ્યમાં નેટ ની પરીક્ષા આપવાના હોય, રાઈટ, એ સરળતાથી પાસ થઈ જાઓ એવી શુભેચ્છા સાથે આપણે આજનું આ સેશનને પૂરું કરવાના છીએ, રાઈટ. એટલે તમને ગમે ત્યારે કોઈ પ્રશ્ન હોય, બેઝિઝક તમારે ફોન કરવાનો, ખાલી 8 વાગ્યા પછી નહીં કરવાનો, બરાબર. એટલે એ ખાલી આપણે લિમિટ રાખ્યા છે કે ભાઈ સાહેબ કે હું અહીંયા રહું છું એકલો જ રાપરમાં, બરાબર, પણ મેં એક રૂલ્સ બનાવેલો છે કે ભાઈ સ્ટુડન્ટ હોય કે કોઈ પણ 8 વાગ્યા જેવો કોલ રિસીવ નહીં કરવાના, એના પછી હું મારી મોજમાં હોય, બરાબર, એટલે એમાં ડિસ્ટર્બ નહીં કરવાનો એમ. બરાબર, વાંધો નહીં સર. એટલે આમ તો ખરેખર જોવા જઈએ તો આમ 10 દિવસ આ થઈ ગયા, એટલે આમ તો ઓલું કે વિદાય સમારંભ રાખવા જેવું થાય, પણ વિદાયમાં રોવું આવે, એટલે રોવું તો મને આવતું નથી જોતું ક્યારે. પણ આપણે એક વસ્તુ થાય કે જ્યારે વિદ્યાર્થી પાસ થઈ જાય, આ ગ્રુપમાંથી કોઈ લેફ્ટ ના, એટલા માટે કે મને જ્યારે કંઈક લાગશે ને કે ભાઈ આ વસ્તુ મહત્વની છે તમારા માટે, એટલે તરત હું વોટ્સએપમાં શેર કરી દઈશ, બરાબર. એટલે એનો કોઈ ચાર્જ નહીં હોય, પછી એ જે ફ્રીમાં રહેશે. પછી એ યુનિવર્સિટીમાં તમે જે બધા આપણે ચાર્જ ભરીને જોડાયા 10 દિવસ, અને હું માનું ત્યાં સુધી મને એવું લાગે છે કે 1000 રૂપિયા વસૂલ થઈ ગયા. વસૂલ થયા કે નહીં? નહીં થયા સાહેબ, થઈ ગયા. ઘણું બધું ભૂલી ગયા હતા, ઘણું બધું ભૂલી ગયા હતા. બધું વસૂલ થયા, ઘણું બધું વસૂલ થઈ ગયું ને એમ. તમે નહીં માનો, મેં એમને એવું કીધું હતું ત્યાં સાહેબને કે સર તમે